જીલણ જીલેવા ગયા તા એમ આવે ને દેશમાં તો જવાશે જ મમ્મી હજી એમ કે કોણ છે તમે મને કોમેન્ટ કરી દેજો અમને ખબર નથી કોણ પેલા ખાઈ ફટાફટ કોમેન્ટ કરી દેજો ચાલો આ લોકો આજ નાસ્તો બનાવવાના છે ને ચેલેન્જ કરવાના છે તો આપણે સભી ગયા છે સાયકલ લીધો સ્લોડ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો અત્યારે મારા રાખડી છોડી નાખી છે હવે આ બહુ ભીની થાય છે એટલે મારે હવે છોડી નાખીશ કામમાં નડે છે મને એટલે તો ચાલો ફટાફટ આપણે છોડી નાખી રાખડી તો આપણે અત્યારે છે ને ઉપર આવી ગયા છે ને ટિફિનમાં જઈને બનાવી નાખ્યું છે સેવ ટમેટાનું શાક ને રોટલી બની નાખી છે તો આપણે ટિફિન પેક કરી નાખ્યું છે તો અત્યારે એને જવાનું છે ખાતે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ ને હું મારે કહેવાનું તો મને ભૂલી ગયું આજે આ લોકો ચેલેન્જ કરવાના છે પણ હેની ચેલેન્જ એ મને નથી ખબર મને વાત મળી છે સવારમાં મમ્મીએ કીધું હતું મમ્મી કે આ ચેલેન્જ કરવાના છે એટલે આ દેરાણી જેઠાણી બે ચેલેન્જ કરવાના છે ખાવાની છે તો ઈશા જ જીતી જાય ને તો કે આમ કમર ખાવામાં બે મશીને ખરખા જ છે એમ ખાવામાં બે મશીન હરખા છે એટલે દેરાણી જેઠાણી બે ચેલેન્જ કરવાની છે ને દેવાંશને પડી છે નજર નકરો રો નકરી મમ્મી મમ્મી આખો દી રોઈ કરે છે તોફાની થઈ ગયો છે ને જો કોણ છે તોફાની થઈ ગયો છે બહુ હું કઈ તોફાન નથી કરતી તું કહેશો નકરા તોફાન તું મમ્મી મમ્મી કહેશો હું કરું છું મમ્મી મમ્મી હે દાંત કાઢે છે આમ જો હવારનો સાજો ને ત્યારનો દાદરામાં બેહી ગયો છે ત્યારનો એક ધારો ઉપર આવું તો કે મમ્મી નીચે જાવ તો કે મમ્મી ઉનાળા જેવી ગરમી પડવા મળી મને તો આમ મુંજારો થાય છે આ ગરમીને લીધે અંદરથી હા શીર મને કે હક નથી થતું તો તું દેહમાં જતી ને આની કરતા ડબલ બલ થાય તોય જાય મને હવારનું હક નથી થતું દેશમાં તો જવાશે જ મમ્મી હજી એમ કે છે તમારી યાદ આવી આવવાનું ને મારી યાદ આવી જવાની સવારમાં કોકને કહેતી હતી ભલ કેતી હો હું સાંભળતો હતો તમે સાંભળતા ને ત્યાં બધું સાંભળો બીજી વાત જ નથી સાંભળતા એન માસી સિયા ધંધારી રાખશે ઓકે એટલે હું જાવા મિશ્રી રહેતી નથી ખોટું બોલો માં તમ તારે મારું કઈ સેજ દે ઈશા વગર તું રહેતી જ નહીં અજયને કેટલી મજા આવે છે ને કોણ જાણે વેકેશન આવવા જો આ ગરમીમાં મન ટાઈટ હોય છે બલ ટાઈટ પંખા ફાસ કરજો પંખા ફાસ રાખો નો દેવાંશ છે ને હળી પાનું થઈ ગયો બહુ ખતરનાક હળી પાનું થઈ ગયો છે અમાર મિશ્રી જેટલી ફોજી હતી ને એટલો જ આ વનાની ઝાડુ થયો છે હજ ને પાર વનાની ઝાડુ મિશ્રી એટલી જ હોજી હતી મિશ્રી મોટી થઈને અમને ખબર નથી પડવા દીધી મિશ્રી મોટી થઈ છે 7 મહિના સુધી તો કોઈને ખબર ફ્લેટમાં નહોતી ખબર કે આ છોકરી નાની છે હા એટલે હાવ શાંત હતી ને એટલો વનાની ઝાડુ છે ને એની વાત જ ન પૂછો યા આ શાંત હતી ને એટલે તમને વધારે ઓલો લાગે છે નકર બે હરખા હોત ને તો તમને ન ખબર પડત હાશીન ઈ તો વધારે તોફાન લાગે તમને કોની જેવો છો તારા બાપા જેવો થયો કોણે કાળ હોતી તને પાડે અશોક દાદાએ આને બધા ડાયો કહે છે પણ આ તો ડાયોન જગ્યાએ અઢી ડાયો છે અઢી ડાયો દોઢ ડાયો કે બેટા નંબર આવી ગયા છે ને તો મિશ્રીને જો ટીપા નાખે છે અને હવે આપણે ખાતે જ આવી કેમ કે આજ રાતે આપણે 12 વાગે ખાતેથી આવશું જો ટીપા નાખે છે મમ્મી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને અમારા પ્રભુનું નામ દ્વારકાધીશ પ્રભુ છે પીતી નહીં માપા કેદી જાય છે 22 તારીખે સવારમાં ચાલો પપ્પા જાત્રામાં જવાના છે એટલે લગભગ આ લોકો આજ નાસ્તો બનાવવાના છે ને ચેલેન્જ કરવાના છે એટલે પપ્પા ને માસીએ બધું બનાવી નાખ્યું છે એવું બધું છે પપ્પા માટે એટલે પપ્પા જાત્રામાં જવાના છે અને આપણે જ આવી હવે ખાતે ને આ લોકો ચેલેન્જ કરશે ને તમને બતાવશે કોણ જીત્યું કોણ હાર્યું મને નથી ખબર મને ખબર હોય કે શું છે હું એડિટિંગ કરવા બેસીને તે મને ખબર પડી છે શું છે ચાલો આવજે દેવાંશ ટાટા રાખડી બધી હજી છોડે જો બધા મને કોમેન્ટ કરજો કેટલી કેટલી રાખડી તમે બધાના હાથમાં થઈ હતી એમ મારે છે ને 8 થઈ છે જો આટલી 8 રાખડી થઈ છે મને છે ને આ ભીની થાય છે મજા ન થાતી આ બધી વાર અત્યારે છોડી નાખે આ એક હું રાખીશ પેલા એક મેં તો બધી છોડી નાખી જુઓ કેમ કે તમે બધા મને ખાસ કોમેન્ટ કરી દેજો કોને કોને કેટલી રાખડી થઈ છે એટલે મને ખબર પડે અમારે 8 છે નળંદુ હોય એને તો એક એક ગુટે હોય તો
તો ચાલો હજી જવું છે તો જાય અને મારી મિસ્ત્રી મૂકવા જાય છે ચાલો. અને આપણા વિડીયોમાં જે કોઈ નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો. હું તો અત્યારે ટેરેસ ઉપર કપડાં નાખવા ગઈ ને તો વરસાદ તડકો એટલો આકરો છે ને એના ઝરમર વરસાદ પણ આવે છે તો હું ફટાફટ નીચે આવી ગઈ કારણ કે તડકો બહુ લાગ્યો ને તો મૂંઝારો થાય છે અંદર શ્વાસ અત્યારે કારણ કે કાજુ કતરી કાલે ખવાઈ ગયું હોય ને એટલે એવું થાય. તમને બધાને થાય છે એવું બધું રહેશે થોડું. તો અત્યારે જો રસોઈ બનાવી નાખી છે આપણે રોટલી શાક ને એવું બનાવી નાખ્યું છે ને અમારે કચરા પોતા કરવાના છે તો ચાલો ફટાફટ કામ કરવા માંડું. બસ મારે થોડું બીજું કામ પણ છે અને દેવાંશભાઈ બહુ હેરાન કરે છે આજ મને. જો ફળી પાનું ઘડીક વારમાં જો તડકો હતો ને અત્યારમાં જો વરસાદ મળ્યો હતો ને આવા જો કેટલો હાયલો આવે છે ઓલી બાજુથી ત્યાંથી હાયલો આવે મસ્ત મજાનો. તો મારે ફટાફટ કપડાં લેવા મળ્યા ને તલ ધોયા હતા ને એ તલ તે ફટાફટ નીચે લઈને વગી કારણ કે આવે એવું બહુ વસ્તી છે અંધારું છે બહુ. જો વાદળા કેવા સીડ્યા છે વાતાવરણ સારું છે. ઘડીક તો તડકો કાઢ્યો એટલે બહુ જ તડકો હતો ને વાત જવા દો એવો તડકો હતો ને મારે અત્યારે છે ને તપેલા મૂકવા પાણી ભરવા કારણ કે વરસાદનું ઝીલવાનું જ પાણી એટલે તપેલા ને એવું ચાલો મૂકી દો. થોડું પાણી આવશે ને એટલું આપણે ઝીલવાનું છે એટલે આપણે મૂકી દેવી. આપણે ઝીલણ ઝીલેવા ગયા તા એમ આવે ને જો આપણે હમણાં વરસાદ આમાં આવે ને પાણી આમાં પડે ને પાણી આપણે સ્ટોર કરવાનું છે. હા ક્યાં છો દેવાંશ પણ દેખાતો નથી હે જો સાટા મીડાસ ખરા તપેલામાં ને એમાં. તો ચાલો હવે આપણે નીચે જવાનું છે તો ફટાફટ આપણે નીચે આવી જાય કારણ કે વરસાદ બહુ આવેલો આવે છે. જો આમથી નહીં આવે છે સાટા ખરવા મીડાસ હવે તમને દેખાશે વરસાદ. જો અત્યારે વરસાદ બહુ જ આવે છે આજ તો ઉપર તપેલા મૂકીએ ને બધે ભરાઈ જાય બહુ વરસાદ આવ્યો. બટેકા ભૂંગળાની ચેલેન્જ કરવાની છે તો ચાલો ફટાફટ ચેલેન્જ કરી નાખીને કોણ પેલા બધા ભૂંગળા ખાઈ 7 ભૂંગળા લીધા છે તો ચાલો ફટાફટ આપણે ચેલેન્જ કરી નાખી કે કોણ પેલા ખાઈ જાય છે. આપણે છે ને બટેકા ભૂંગળાની ચેલેન્જ કરવાની છે ચાલો ફટાફટ આપણે બટેકા ભૂંગળાની ચેલેન્જ કરી નાખી કોણ પેલા ખાઈ જશે ને જોવાનું. પિંકો હળવે ખાઈ છે ઓકે 1 2 3 બટેટા પૂરા કરના ચાલો બેયને હરખા છે કોણ હારે આગળ થાય છે. દેવાજ બોલ પિંકુ પિંકુ મમ્મી મમ્મી બોલ. કોણ પેલા હાલો કોણ પેલા કોણ વિજેતા બન્યું કોણ કીનું કોણ વિજેતા બન્યું ને કોમેન્ટમાં મને કહી દેજો અમને ખબર નથી રહી કોણ પેલા ખાઈ લીધું ફટાફટ કોમેન્ટ કરી દેજો ચાલો. જો આપણે અત્યારે રેડી થઈ ગયા છે ને વાગી ગયા છે 5:30 વાગી ગયા છે તો મમ્મીને અને બાને છે ને લઈ ગયા મામા ઇન્દ્રધન મામા અને મારે પિંકુ જવું છે ને રસ્તામાં શાક પણ લેતું જવું છે અને અત્યારે જો અંધારો છે વરસાદ પણ મિશ્રી સ્કૂલેથી આવી ગઈ છે ને તો જવું છે હવે દાદા ચડું તો શાસ્ત્રમાં મળે તો શાકની ઠેલીને એવું બધું લઈને જાઉં છું નીચે તો મેં કીધું પેલા લેતી જાઉં અને દેવાંશ પણ હારી ગયો છે ને આજ બપોર છે એટલું બપોર પછી કેવરાવતો હતો ને કારણ કે મજા નહીં હોય કોણ શ્વાસ નહોતો લેવાતો કાલે કાજુ કતરીને એવું બધું ખાધું ને એટલે એવું બધું હતું. તો ચાલો આપણે અત્યારે જમવા જવાનું છે તો આપણે નીકળી અને હજી નથી આવવાના જમવા તો એને આવીને બનાવી દેવું પડશે કે છે ને તો ના પાડીને તો ગયા છે કે નથી ખાવું મારે કાંઈ બનાવતી નહીં કે હું બહાર ખાઈ લે મેં કીધું આવીને બનાવી દઈશ. કેવું લાગે લીંબુ કેવું
લીંબુ કેવું લાગે દેવેશ? જાય પણ ભજીયાનો પ્રોગ્રામ છે તો હું મોનિટોરિંગ મોની દયું પોલીસ સોકડી મારે આ બટેકાની વેફર કરવી છે તો ચાલો ફટાફટ બટેકા પૂરી બનાવવાની છે તો વેફર પાડી નાખી. હા તો સાઈક તો દહીં તું સાઈક તો જો આપણે સકરી કાસા પાકી કાઢવાની છે. ઓકે કાઢવાની સર ખાટી ખાટી શેકી તો આપણે સબી ગયા દહીં શેકી લીધો સ્લોડ. આ કાકા ઉડાડે બેઠા પેલા કાકા સબ્જી બનાવવાની સબ્જી તો થઈ ગઈ છે એકવાર કાઢવાની શેકી દો ખાઈ થઈ જાય નહીં આ મીઠા મળે શેકી પડે આવડે નહીં ખાતા મને હું ખબર જે શાખે પણ શાખે જ કરી અસલ થઈ કાકા આપણે બે દુકાન કરવી છે હે કેદી પછી હું રોજ સાંજે આવીશું ખાવા માર બટેકા પૂરી બનાવવાનું તો હો પટ્ટી જ બનાવવા સંતરી આવડે છે. અમાર કાનાભાઈ અમાર ગાડીમાં પેટ્રોલ પતી ગયું ને તો કાનાભાઈ અમને હેલ્પ થોડીક લે આપે છે. ના 100 રૂપિયા પેલા લેવાના છે રોકડા. પૈસા નથી ગૂગલ પે કરી દઉં. રોકડા કેશ નથી લાવી પણ રોકડા રૂપિયા હોય તો પેટ્રોલ મળશે ને પાછું આમ નાખી દે બાટલો મને દઈ દે પછી તું નાખી દે ઠલવી દે. ફૂલ છે ને ટાંકી ફૂલ છે તો અડધી ટાંકી ખાલી કરી નાખો. બધી નાખો બહામાં હું ફેર પડશે તો 2 રૂપિયા આપશું નહીં અમે. થોડું કાઢી લે એટલે તારે હવે હું થાક્યો છું. સુહી ગઈ ગાડી કાનાભાઈ હજી અડધો બાટલો નાખજો. પેટ્રોલ પંપે જવું નહીં ત્યારે વરસાદનું બાટલો રાખામાં કામ કાનાભાઈ પેટ્રોલ નો બાટલો તને પૂછ હે જ્ઞાન તો છે ને ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું તો મારે પેટ્રોલ પંપ જવું પડ્યું પેટ્રોલ નખાવા માટે. ઘરે એવી ગઈ પેટ્રોલ પુરાઈને વરસાદ ઝરમર આવતો હતો ત્યાં મિસ્ત્રી કે મમ્મી મને ડ્રોઈંગ કરી દે તો હું જો લઈને બેસી ગઈ છું ડ્રોઈંગ કરવા માટે. તો ચાલો આપણે ઝાડ બનાવવાનું છે એમને બતાવું મસ્ત મજાનું મેં થડમાં રંગ પૂરી દીધો છે તો આપણે ડ્રોઈંગ કરવાનું છે તો ફટાફટ ડ્રોઈંગ કરી નાખી. મિસ્ત્રી હોમવર્ક પડી છે કરવા. તો 1 નંબર ભજીયા બનાવતા બહુ મજા પડી ગઈ આપણે ખાવાની. અને દેવાંશને છે ને પીસી ઉતરા નખાવા ગયા હતા હનુમાન દાદા મંદિરે કારણ કે રો આખો દિવસ બહુ કરતો હતો ને તે હનુમાન દાદા મંદિરે નાખી. મિસ્ત્રી કે ડ્રોઈંગ કરતો મેં એને ડ્રોઈંગ અત્યારે પતાવી નાખ્યું છે ડ્રોઈંગ તો મસ્ત મજાનું ડ્રોઈંગ થઈ ગયું. મિસ્ત્રીને મારે ઝાડ બનાવવાનું હતું જો મસ્ત મજાનું ઝાડ બની ગયું છે ને એમાં ફ્રૂટ એવા શું ઝીણા ઝીણા જે પાક્યા નથી બહુ પાક્યા નથી એટલે એવું બધું છે. દેવાંશ પાસે તમે જોતા હશો સૂઈ ગયો છે મસ્ત મજાનું અત્યારે એસી કર્યું છે ગરમી આજ બહુ વધારે પડતી છે. તો ચાલો હવે આપણે પણ સૂઈ જઈએ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય.